કે પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલ પલ વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોળ છીન જેહ, નજર સમીપે રહોય મારી તેહ, નજર સમીપે રહોય મારી તેહ, શ્રૂયતામ દેવ દેવેશ, શ્રી સ્વામિનારાયણ પ્રભુ, ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભ કથા, ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ, શ્રી નરનારાયણાય નમો નમઃ, શ્રી રેવતી બળદેવાય નમો નમઃ, શ્રી ઘનશ્યામાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. સર્વે અવતારોના અવતારી, સર્વે કારણના કારણ, આપણા સૌના
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ચરણોમાં નતમસ્તક વંદન પ્રણામ. ભરતખંડના રાજાધિરાજા શ્રી નરનારાયણ દેવના શ્રી ચરણોમાં વંદન પ્રણામ. લીલા પુરુષોત્તમ રાધાકૃષ્ણ દેવના શ્રી ચરણોમાં વંદન પ્રણામ. મહાપ્રતાપી સૌનાય મનોરથોને પૂર્ણ કરનાર જતરપુર નિવાસી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના પણ દિવ્ય ચરણોમાં વંદન પ્રણામ કરી અક્ષરધામ તુલ્ય દિવ્ય સભાની અંદર દિવ્ય સ્વરૂપે મને તમને દર્શન આપી રહેલા પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રના શ્રી ચરણોમાં વંદન પ્રણામ. સર્વે સંતો ગુરુજનોના શ્રી ચરણોમાં વંદન પ્રણામ કરી અહીં ઉપસ્થિત શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાન લાડીલા સૌ કોઈ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના શ્રી ચરણોમાં વંદન પ્રણામ. શ્રીજી મહારાજ હતા, સત્સંગમાં વિચરણ કરતા હતા. એ વખતમાં મહારાજે ઘણા બધા પ્રકરણો ફેરવેલા, જેને તમે બધા કથાથી પરિચિત છો. પ્રકરણો ઘણા બધા ફરતા, એમાં ક્યાંક સંખ્યાનો વધારોય થતો અને ક્યાંક ઘટાડોય થતો. ક્યારેક મહારાજ લાડવા ખવડાવતા અને ક્યારેક મહારાજ ભિક્ષા માગીને જે સંતો લાવ્યા હોય એ બધી ભેગી કરી અને એના ગોળા બનાવીને પણ ખવડાવતા. પછી કોઈ આવીને એમ કે હમ તો महंत जी के साथ खाएंगे તો એ વાંધો આવે એમ નહોતો, પણ કહેવાનો મતલબ પ્રકરણ મહારાજ બહુ ફેરવતા. પછી બધાને ખબર પડવા માંડે કે ઓહો સ્વામિનારાયણને ત્યાં બહુ વાંધો આવે એમ નથી, ન મળ્યું ખાવાનું થઈ જાઓ બાબા. એ કહેવત ત્યાંથી પછી લાગુ પડવા માંડી. સંતોની સંખ્યામાં વધારો થવા માંડ્યો. 500ના 1000 થઈ ગયા, 1500 થઈ ગયા. પછી મહારાજે પ્રકરણો ઘણા બધા ફેરવ્યા. એમાં એક પ્રકરણ મહારાજે વસ્ત્ર પહેરવાનું ફેરવ્યું હતું. 2 હાથ કંતાનના ટુકડા પહેરવા, એટલે ખણ આવે તો બહુ ચિંતા નહીં. કહેવાનો મતલબ કે પછી એમાં જેટલાને મહારાજ પ્રત્યે નિષ્ઠા હોય એટલા રહેતા, બાકી તો કે હમણાં તંત્ર બગડી ગયું છે એટલે પછી સુધરશે ત્યારે આવશું. એટલે હવે મને નથી લાગતું કે આમાં કાંઈ મારે આગળ કહેવું પડે. આ દેશમાં બરફ પડે એ નવાઈ નથી, મારા માટે હોય. હું 4 વાર કેમેરો લઈને બહાર આમ ત્યાં માઠા મારતો હોઉં, લાવ ઉતારીને થોડુંક મોકલું, લાવ ઉતારીને થોડુંક મોકલું. તમારા માટે નવું ન હોય. 25 સેન્ટીમીટર બરફ પડે પણ કોઈ જોબ જવાનું બંધ કરે છે? કરે? બોલો જ ખરા? ના ખરા ને? શું કામ કરે? ઓલો રજા રાખે, કાલથી આવતા નહીં. પણ જેને જેને માર્ગી પંથનો કદાચ સ્પર્શ કર્યો હોય ને, એ ભગવાનને જ્યાં જોબ આવે ને ત્યાં રજા રાખે છે. આપણે માનીએ બરફ પડે ન પડે, પણ આ દેશમાં એટલું સારું છે કે રાત્રે રોડ દેખાતો ના હોય, સવારે દેખાય છે. પણ કહેવાય કે 500 પરમહંસો એ ક્યારે રહ્યા હોય કે જ્યારે મહારાજને એણે માત્ર ઓળખ્યા હોય ત્યારે. ચાહે પછી 2 હાથ ટુકડા કંતાન પહેરવાનું કીધું હોય ને એ પહેરતા હોય. બ્રહ્માનંદ જેવા બ્રહ્માનંદ એમ કે મહારાજ મારા હમું તો જુઓ, 2 હાથથી કાંઈ મેળ પડે એમ છે નહીં. 2 હાથ એટલે કેટલું થાય? કેમ કે દરજી અમારે કેટલું થાય? 2 મીટર. 2 મીટર જ પહેરવાનું. બ્રહ્માનંદને થાય ખરું? આમ તો બ્રહ્માનંદ થવું હોય ને તો કેનેડામાં આવતું રહેવું. સાચી છે. હા, ફાન તરત બહાર આવે. ખેર ખપની વાત છે આ બધી. સિર સાટે સત્સંગની વાત છે.
સત્સંગ મને ને તમને મળ્યો છે, પણ એને શિર સાટે રાખવો બહુ જરૂરી છે. સત્સંગ ઓળખાણો છે પણ ખરો, પણ એ સત્સંગને પચાવવો જરૂરી છે. કથા ચાલી રહી છે એક એવા ભક્તની જેને સત્સંગ ઓળખાણો છે, મહારાજ ઓળખાણા છે, ને એણે સત્સંગને કેવો શિર સાટે રાખ્યો છે, સત્સંગીનો કેવો એણે પક્ષ રાખ્યો છે. કથા છે વિસનગરના ઉદય કુંવરબાની, જેને સત્સંગ કરાવ્યો છે, જેના ગુરુ છે કોણ છે? ગંગામાં ભાઈ રામદાસ. તમે મને પૂછો, બરફમાં ઓગળી ગયું હું, પણ અહીંયા ઓગળે નહીં બરફ. ડાંગરવાના જતનબા. છેલ્લે સંવાદ ચાલતો હતો. ડાંગરવાના જતનબા વિસનગરના ઉદયકુંવરબાને સત્સંગ કરાવી રહ્યા છે. જેના ગુરુ મજબૂત હોય પછી કાંઈ કહેવાનું હોય નહીં. જેનો સત્સંગ મજબૂત હોય, જેના દ્વારા સત્સંગ થયો હોય, એના મૂળિયા છે પાતાળની અંદર જતા હોય, પછી એના ગુરુ જ્યાં મજબૂત હોય પછી ત્યાં આગળ કાંઈ કહેવાનું ન હોય. જેનો સત્સંગ કરાવનાર છે એક જતનબા, જેના ઘરે ભગવાન શ્રી હરિ રોકાયા હોય, જેની ગાથાઓને હોને તમે સાંભળતા હોઈએ, શ્રવણ કરતા હોઈએ, જેને ત્યાં આજ પણ આપણને સૌને દર્શન થાય એવી એક પ્રસાદીની કોઠી હોય, જે હાલ મ્યુઝિયમમાં દર્શન આપતી હોય, જેને ત્યાં હાલ જ એક ઉત્સવ પરિપૂર્ણ થયો હોય. એ ક્યારે સંભવ બને કે જેને સત્સંગ સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા હોય, જેના ઘરે સ્વયં સ્વામિનારાયણ ભગવાન આવીને રહ્યા હોય, અને ત્યાં આગળ એક શરત લાગુ પડતી હોય, જે કથાઓ તો આગળ આવે છે. શરતને આધીન થઈ, શરત તો માત્ર કહેવા માટેની, પણ પ્રેમને વશ થઈ અને ભગવાન જેને ત્યાં રહેતા હોય, જેના મૂળિયા છેક પાતાળ સુધી ગયા હોય અને ત્યાંથી મજબૂત થયા હોય, ને પછી રસ મળે ને એ રસ બીજાને પાય. માટે કહેવાય ગુરુ મજબૂત હોય પછી જેને શિષ્ય બનાવે એ આ જગતની અંદર ગુરુ કરતા કેવો હોય? સવાયો હોય. કહેવાય છે બાપ કરતા બેટા સવાયા. પણ હમણાં એક કીર્તન ગવાતું હતું, મને દાંત આવતા હતા, મેં કહું મારી પંક્તિ વધ્યા સાંભળી નહીં કદાચ. શું હતું કંઈક શબ્દો પિયુષભાઈ? ના ના, વચ્ચેના જ શબ્દો ઉપાડવા છે આપણે. કયું હતું? પરણ્યા પછી માતા સામો. ખરું? હા, પછી તો કાંઈ વાહે ઈચ્છા હોય તો નથી થતું. બહુ અઘરું છે આ સત્સંગ મળ્યો છે, પણ એને પચાવો બહુ અઘરો છે. મેં પહેલા દિવસે જ કીધું હતું કે મને તમને બધું મફતમાં મળ્યું છે, એટલે મને તમને એની કાંઈ કિંમત નથી. રૂપિયો ખર્ચ્યો હોય તો એ વસ્તુની કિંમત મને તમને હોય, પણ મને તમને ભગવાન સ્વામિનારાયણ સામે ચાલીને આવ્યા છે, એટલે મને તમને એની કિંમત બહુ ઓછી છે. સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતમાં કેવું પડ્યું, અમારા દાખલા સામે જોજો. જે વાત હું પૂર્વે પણ કરી ચૂક્યો છું કે અમારા દાખલા સામે જોજો, ક્યારે કેવું પડ્યું હોય. ચાલો ત્યાં સુધીની વાત કદાચને છોડી દઈએ. અત્યારે આજના યુગની અંદર આપણા આચાર્ય મહારાજશ્રી સામે જો એક નજર લગાવીએ તો એમનો દાખલો કેટલો એમનો દાખલો. ક્યારે અમેરિકામાં, ક્યારે ઇન્ડિયામાં. આપણે તો ઇન્ડિયા જઈએ તો પહેલાં તો બોડીને મેન્ટેન કરવામાં કાઢીએ છીએ, રાત દિવસનું સેટિંગ કરીએ છીએ. અહીંથી સેવા જ ઇન્ડિયા ઉતરે એટલે તરત સામે પ્રોગ્રામ તૈયાર હોય. દાખલો છે કે નહીં? ગામડે ગામડે વિચરણ કરવું, સંતોને સાથે લઈ આટલું વિચરણ કરી સત્સંગ માટે જેમને ખપ છે સત્સંગ કરાવવાનો, અને એકમાત્ર ભગવાન શ્રી હરિના ધામ સુધી પહોંચાડવાનો. બાકી જગતમાં તો ઘણા એવા છે
ભગવાન સુધી પહોંચો કે ના પહોંચો, અમારા સુધી પહોંચો તો બહુ છે, ત્યાં સુધી જાઓ કે ના જાઓ, અમે નથી જવાના, તમે શું જાઓ. પણ જેને ખપ છે સત્સંગ કરાવ્યા, બધું મફત મળ્યું છે ને એટલે એની કિંમત બહુ નથી. લાખો કરોડો રૂપિયા ખર્ચો. જયપુરની અંદર મંદિર છે, મેં વાત કરી હતી તમને, ટાટા બિરલા એક બનાવેલું આરસપાળનું મંદિર છે, જેની અંદર બહુ મોટી રાધા કૃષ્ણ દેવની મૂર્તિ છે. આરતી થાય છે ત્યાં આગળ, થાળ થાય છે ત્યાં આગળ, સવાર સાંજ લોકો દર્શન કરવા ત્યાં આગળ જાય છે. પણ કોઈ રાધા કૃષ્ણ મંદિર નથી કહેતું. કયા નામથી ઓળખાય છે? બિરલા મંદિર. તો બિરલા કોઈ ભગવાન તો નથી થઈ ગયા ને, બિરલા મંદિર. કારણ બધા જ પૈસા એના. ગઢપુરનું મંદિર સ્વામિનારાયણ ભગવાન ધારત તો ઐશ્વર્ય જેની પાસે હોય, અષ્ટસિદ્ધિને નવનિધિ જેના ચરણોની અંદર આળોટતી હોય, એ ભગવાન ધારે તો શું ચપટી વધારતાની સાથે જેમ દ્વારિકા સુવર્ણની તૈયાર થઈ હોય તો શું એ નવ શિખર નવ ધામના મંદિરો શું તૈયાર ન થઈ શકે? પણ સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા હોય આની અંદર તો 1 રૂપિયાનું પણ યોગદાન હોય, એક કાંકરી પણ કદાચ આની અંદર કોઈએ નાખી હોય તો પણ આ મંદિર એમ કહેવાશે કે એને એની સાથેનો જીવ જોડાશે, એને એ મંદિર સાથે મમત્વ જોડાશે. નાનું યોગદાન પણ, સાવ નાનું યોગદાન હશે તો પણ ક્યારે થાય? સત્સંગના બીજો મજબૂત હોય ત્યારે થાય. સત્સંગનો પાયો જો મજબૂત હોય ત્યારે થાય. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ઊભું કરીએ એની પહેલાં કેટલું લોખંડ જાય એ નક્કી કરવામાં આવે. કદાચ થોડો ઘણો રસ ધરાવતા બિલ્ડરો અહીંયા બાબુભાઈ, મારે દશરથભાઈ ખ્યાલ હશે કે એની અંદર, મારે જીવાભાઈને તો ખબર જ હોય કે કેટલું લોખંડ જાય. લોખંડ એકલું કામ ન કરે, પાછું કેટલી રેતી જોઈએ, કેટલા પ્રમાણમાં સિમેન્ટ જોઈએ, કેટલા પ્રમાણમાં કપચી જોઈએ, આ બધા એનું મિશ્રણ પાછું કેટલું કરવું. પેલો પ્લાસ્ટર કરતો હોય ને કારીગર, એટલે પછી નીચે હેલ્પરને એમ કે આટલાનો માલ તૈયાર કરજે, કંઈક એની આંકડો હોય છે, મને બહુ ખબર નથી. હે 6 નો આંકડો, 6 તગારા રેત અને 2 તગારા ખાલી રેતી, 6 તગારા ને 2 તગારા સિમેન્ટ. તમે ખાલી 2 તગારા સિમેન્ટ, 6 તગારા રેતી, ખાલી રેતી વધારે છે તો એકલી રેતી 2 તગારા કરી દીધી ના હાલત? 6 ની જગ્યાએ 8 કરી દઈએ, ના ચાલે? શું થાય? બે તગારા સિમેન્ટ છે, 6 તગારા રેતીને મજબૂત કરે છે. ગમે તેટલા લાભ મળે, પ્રલોભન મળે, જાહો જલાલી મળે, પણ 2 તગારા જેટલી ભક્તિ નહીં હોય તો ગમે તેવી બિલ્ડિંગ ઊભી કરી હશે તોય પડી જાય. 2 તગારાની ભક્તિ તો જોઈશે જ. માટે કહેવાય છે આપણો સત્સંગ 2 પડાળીઓ છે. એકમાં હોય ને એકમાં ન હોય તો બરાબર હાલે નહીં. જ્યાં 2 પડાળીઓ સત્સંગ હોય, 2 ડાળનો સત્સંગ હોય, ત્યાં આગાડી કાંઈ કહેવા પણ ના હોય. માટે જેના ગુરુ મજબૂત હોય એની પાસે આ ગણિત હોય, આ સમીકરણ હોય કે કેટલી રેતી જોઈએ ને કેટલું સિમેન્ટ જોઈશે, કેટલો એની અંદર લોખંડ જશે ને કેટલી કપચી જશે. ગુરુ મજબૂત જોઈએ. જમકુબાના, ઉદયકુંવર બાના ગુરુ મજબૂત છે. જેને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થયો છે, કંઠી પહેરાવવામાં આવી છે, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ, જેને વર્તમાન ધરાવવામાં આવેલા છે, જેને આરતી કરતા આવડે છે, નિયમ ચેષ્ટા કરતા આવડે છે, જેને વ્રત કરતા આવડે છે, જેને એકાદશી કરતા આવડે છે, જેને પોતાનો સ્ત્રી ધર્મ પણ પાળતા આવડે છે, જેની પાસે આ નિયમો છે, ધર્મ છે. બાકી જીવનમાં ખાલી ધર્મ હશે ને ભક્તિ નહીં હોય તોય ભગવાન નહીં આવે. સત્સંગી ભૂષણ શાસ્ત્ર વાસુદેવાનંદ સ્વામીનું લખેલું, વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠચિત નામના રાજાને જેની કથા કરતા હોય, એ કથાના સંવાદમાં વાત આવતી હોય, એકલો ધર્મ હશે
તો ભગવાન નહીં મળે. એકલી ખાલી નરી ભક્તિ હશે તો પણ ભગવાન નહીં મળે. ધર્મ અને ભક્તિ બેયની જરૂર છે. ધર્મ અને ભક્તિ જો જીવનમાં બંને હશે તો ભગવાનની પ્રાપ્તિ થશે. છપૈયાની અંદર એકલી ભક્તિ હતી, ધર્મ ન હતો, પણ ઈટાળથી ધર્મનો પ્રવેશ થયો. ધર્મ આવીને છપૈયામાં રહ્યા. ભક્તિ અને ધર્મ બંને જ્યારે ભેગા થયા ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવાનને તો આજે આવું છે, પણ ઘણી વાર આમથી આમ આટો મારીને જતા રહે. પણ ધર્મ અને ભક્તિ કહેતા ધર્મ અને ભક્તિનો બે રૂપ ક્યાંય જોવા મળતું નથી. અવતાર લઈને તો ભગવાનને આવવાની ઘણી ઈચ્છા હોય. લોડ લાડ કોડ આ બધું ક્યાં મળે? માટે ધર્મની સાથે ભક્તિની પણ જરૂરી છે. ધર્મના નામે છાંટો ના હોય અને ખાલી પછી આપણે બેઠા બેઠા કીર્તનો ગાતા રાખીએ તો એ મેળ નહીં પડે. અને ખાલી પછી દાન પુણ્ય જ કરતા આવડતું હોય અને ભગવાનનું નામ સ્મરણ કરતા ન આવડતું હોય તો પણ મેળ નહીં પડે. એવા ગુરુ જતનબા જેણે ઉદય કુંવરવાના જીવનની અંદર આજ પરિવર્તન લાવી દીધું છે. સવારના પહોરની અંદર ઉઠી અને જ્યારે ઉદય કુંવરબા પ્રાર્થના કરતા હોય ભગવાન શ્રી હરિની, પોતાનો પુત્ર પણ જ્યારે એની સાથે હોય અને પ્રાર્થના જ્યારે કરતા હોય, ઘરની અંદર દીવાબત્તી થતી હોય, જેનો સવારનો પ્રાતઃકાળનો સમય જેના ઘરની અંદર પ્રાર્થનાથી જ્યાં શરૂઆત થતી હોય અને ઘર મંગલમય બનતું હોય. એ તો ઘણાના ઘરમાં જો પ્રાર્થનાથી શરૂઆત ન થાય. મને અહીંની તો બહુ ખબર નથી, બાકી હવાના પોરની શરૂઆત બહુ જબરી હોય, ઉઠે ત્યારથી જ. કાં તો પછી આપણા ઇન્ડિયામાં જુઓ તો સવારે ઉઠે ને ત્યાંથી ઘણાના ઘરમાં તો તપેલા જ ખખડતા હોય, હું એ ત્યાં સુધી. સવારનો સમય છે પ્રાર્થના. ભગવાનને થેન્ક યુ વેરી મચ કહેવાનો સમય. તે મને જગાડ. જો ભગવાનની ઈચ્છા હોત કે આને જગાડવો જ નથી તો રાત્રે સુઈ ગયા પછી ભગવાનની ઈચ્છા થાય કે આને જગાડવો જ નથી, ગમે તેટલા એલાર્મ મૂક્યા હોય ને 10 જણાને આવીને કીધું હોય જગાડી જજે, વોચમેનને કીધું હોય જગાડી જજે, તો જાગીએ ખરા? ઠાકોરજીની ઈચ્છા થાય અને કુકડો બોલે તો આપણને સંભળાય. બાકી બાજુમાં આવીને ઓલા કુંભકર્ણને જેમ નગારા ને તગારા વગાડ્યું તો એ જાગે એવો નતો. તો આપણી આજુબાજુમાં વાગે તો કઈ આપણે જાગીએ એવા છીએ? જાગીને ભગવાનને થેન્ક યુ કહેવાની જરૂર છે. આપણી સંસ્કૃતિ હતી, મેં પહેલા પણ કહેલું છે આ વાત, કે સવારના ઉઠીને આપણી સંસ્કૃતિ એવું કહે છે, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ કર પ્રભાતે દર્શનમ. આ સુભાષિતના શ્લોકો બોલાતા હતા. ચાલો આવડે કે ના આવડે આપણને, પણ આટલું તો આવડે ને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કહેતા આવડે ને ભગવાનને, તે મને જગાડી દીધું. પ્રાર્થના સવારના સમયમાં ભગવાનની કરવી. માટે કહેવાય છે પથારીમાં બેઠા બેઠા શું બોલવું? શું બોલવું? પથારીમાં બેઠા બેઠા સત્સંગી ભૂષણ શાસ્ત્રનો પ્રથમ અંશ પ્રકરણ એની છેલ્લી કથા એવું કહે છે, આવડે કે ના આવડે પણ ઓલા ખેડૂતની જેમ પથારીમાં બેઠા બેઠા 5 વાર મહારાજ સ્વામિનારાયણ 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 બોલવું. કાંઈ આવડે કે ના આવડે, પછી જો તમારો દિવસ કેવો પસાર થાય. અને જો આવડે તો પ્રાર્થના જેવી આવડતી હોય એવી પ્રાર્થના કરે. અમારા જેતલપુરમાં એક નાનો એવો છોકરો રોજ આવે છે, કાલું ગેલું હજી બોલે છે, કદાચ પહેલા બીજા ભણતો હોય, એબીસીડી ભણતો છોકરો હોય, બહુ એને બીજી ખબર ના હોય, નિર્દોષ ભાવ હોય, કોરી સ્લેટ હોય, જેવી એનામાં આંકડા પાડો એવા અક્ષર પાડો એવું એને આવડે. નિશાળમાં ક્યાંકથી એબીસીડી શીખ્યો હશે એટલે પછી રોજ મંદિરે આવે, બળદેવજી મહારાજના દર્શન કરી ઘનશ્યામ મહારાજે આવીને ઊભો રહે. ત્યાં ઊભો ઊભો 2 હાથથી પછી એબીસીડી બોલે, ABCDEFG HIJ. પછી મને નથી આવડતી,
હું આવડે? કકો બોલો જો, હાલો જો આખો બારખડી બોલો જો. ક કા કી કી હું આવડે? બધું જતું રહ્યું ને. એબીસીડી બોલે એ થી લઈને ઝેડ સુધી. 5 વખત એબીસીડી બોલીને 2 હાથ જોડીને જતો રહે પાછો. વળી બીજો દિવસ ચાલે, વળી પાછો આવે, વળી પાછો એબીસીડી બોલે, જતો રહે. અંદર બેઠેલા પૂજારી મહારાજ જેવો કદી વારો આવી ગયો હોય, પડદાની અંદર હોઈએ, ઠાકોરજી પાસે એબીસીડી મોટે મોટેથી બોલતા, આપણે ત્યાં અહીંયા કોઈ ક્લાસ ચાલે છે? ભગવાન પાસે આવીને એબીસીડી બોલે. પણ જો બહાર નીકળે ત્યાં સુધીમાં તો શું થઈ ગયો હોય. એક દિવસ થયું કે લાવ આને આજે ઝાલવો છે. જ્યાં એણે એબીસીડી બોલવાની શરૂઆત કરી, 5 વાર બોલવાનો એનો નિયમ. પહેલી વાર બોલ્યો, બીજી વાર બોલ્યો, ત્રીજી વાર, ચોથી વાર બોલવા જાય ત્યાં હાથ ઝાલી દીધો કે તું આ એબીસીડી કેમ બોલે છે? અહીંયા આગળ કંઈક પ્રાર્થના બોલવી જોઈએ તારે, ભગવાનનું નામ લેવું જોઈએ તારે. ના આવડતી હોય તો કોકની પાસે શીખવી જોઈએ, કાંઈ એબીસીડી થોડી બોલાતી હશે. તારા છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો, હૃદયને સ્પર્શી જાય, મને તમને શીખવાડી જાય એવો એનો જવાબ કે સ્વામી કે મને બીજું કાંઈ આવડતું નથી, મને આટલી એબીસીડી જ હજી હું ભણતા શીખ્યો છું ને હજુ એ ચાલે છે. પણ એટલી ખબર છે કે ભગવાનની પ્રાર્થના છે આ એબીસીડી માંથી બને છે, અને જેવી જોઈશે એવી બનાવી લેશે. હું તો એબીસીડી બોલું છું કે જેવી જોઈશે એવી બનાવી લેશે. મને કખો બારકડી આવડે છે, હું એને બોલી નાખું છું, એબીસીડી બોલું છું, એમાંથી પ્રેયર તૈયાર કરી લેશે. કયા શબ્દને ક્યાં મૂકવા, ક્યાં ન મૂકવા. આવડે યા ન આવડે પણ પથારીમાં બેઠા બેઠા બસ આવડે એવું ભગવાનનું નામ લેતા શીખી જાજો. નમન હું કરું વિશ્વપાળને, કર ઘરી કહું ભક્તિ બાળને. હરજે માં હરી ઓરે માનરો, વિપતિ માં હરી શ્રી હરિ હરો. અવરે આસરો સર્વ જાણને, સુકહું કથી. કાળમાં આપ છો ધણી, સુખદ સામળા. અમરના પતિ હાસતા હરી, રસિક રાખજો લાજમાં હરી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દિન દયાળ છો. વિમળ મૂર્તિ યોરે માદરો, નજરથી પ્રભુ અધિક ત્રાસને તોડી નાખજો. બ્રહ્માનંદને પાસ રાખજો. માની લો કે કદાચ ને મને આ પ્રાર્થના નથી આવડતી, ચાલ બીજું ઓપ્શન શોધી લઈએ આપણે. કીર્તનાવલીની અંદર કેટલા કીર્તનો છે? ચાલો આ કીર્તનાવલીમાં કેટલા કીર્તનો છે કોણ કહેશે? હાલો કહી શકશો? આને જવા દઈએ. હાલો આ કીર્તનાવલીમાં કેટલા છે? હાલો પ્રાર્થના આમાંથી જ્યાંથી અનુકૂળ આવે એ કીર્તન ઉપાડી બની જશે પ્રાર્થના. ગોઠવવાનું કામ કોનું છે? ભગવાનનું. પણ મારી તમારી પ્રાર્થના એવી હોય છે, હે ભગવાન મારા ઉપર દયા કરજે, આજ સવારે જોબ છોડવાની છે અને નવો બિઝનેસ બાય કરવાનો છે, બરાબર હારી પેટનું ઠેકાણું પડી જાય અને 10% લેસ પડે છે વિન્ટરનું કહે છે, પણ 100% આપણે તો સમરમાં ફાયદો થઈ જાય, પછી તો રોજ દર્શન કરવા આવું. હલો હોય છે કે નહીં આપણી પ્રાર્થના? એક ચારણ આંધળો દેખે નહીં અને માની ભક્તિ કરવા વાળો માને પ્રાર્થના કરી કે માં તું પ્રસન્ન થાય,
એટલી ભક્તિ પ્રાર્થના કરી, માં પ્રસન્નથી માંગ માંગ તારે જોઈએ માંગ, અને ચારણે માગી લીધું ને હું માગ્યું? શું માગ્યું હર્ષદભાઈ? 3 માળની હવેલી, ત્રીજા દીકરાના વહુને 7મા માળે હોનાની ગોળીમાં છાસ વલોવતી જો. 7 માળની હવેલી, 7મા માળે ત્રીજા નંબરના દીકરાની વહુને હોનાની ગોળીમાં છાસ વલોવતી જો. આમાં હું પાછું રાખ્યું? આંખે દેખતો નહોતો, એક તો આંખ માગી લીધી. ત્રીજા દીકરાની વહુ ક્યારે આવે? પેલા 2 પરણે ત્યારે ત્રીજાને આવે, એટલે એક તો ત્રીજી થઈ ગઈ, એટલે 3 દીકરાય નક્કી થયા, પરણી ક્યાંય નક્કી થયા. 7મો માળ ક્યારે આવે? અને હોનાની ગોળી ક્યારે આવે? આમાં હું બાકી રાખ્યું? આપણે આવું કરીએ છીએ, रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे बाक बानी. હું બાકી હું રાખીએ છીએ આપણે? માગતા મને તમને આવડતું નથી. દાદા ખાચરના બીજા પત્ની જેણે માગ્યું છે, અદ્ભુત માગ્યું છે, મને ગાતા નથી આવડતું, પણ માગ્યું છે, અદ્ભુત માગ્યું છે. કોઈને આવડે છે તો 2 કડી ગાવ. ત્યારે હું માગ્યું છે? અમારી અવિચળ રાખજો, ચૂડીનો ભંગ ન થાય, ગુવરનાથજી. કેવું માગ્યું? આમાં આપણે મેં કીધું ગાવા ખાતર ગાઈએ છીએ આપણે. પ્રથમ છે પૂરું કરો, ઉધડું રાખ્યું છે આપણે, ઝટ પૂરું કરો, જવાનું છે, બરફ પડે છે, ઉધડું આમ ફામ થઈને ગાડી ભાગે આપણી. મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, મારે ઘેર રહે સંતો સામટા. વિચાર કરો, માગવાની વાત સ્વામિનારાયણ ભગવાને એટલી સરળતાથી મને તમને શીખવાડી છે. પ્રાર્થનાઓ એટલી બધી મને તમને આપી છે, આવડે ન આવડે પણ બસ જેવી આવડે એવી કરો. કાંઈ આવડે ન આવડે પણ પ્રાર્થના અચૂક કરો. બસ શબ્દો મળે યા ન મળે, કરવાની જરૂર છે. ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર, મેસેજો ઉપર ઘણા બધા આપણે વાક્યોને શેર કરીએ છીએ. ઈચ્છા પડે ત્યાં આગળ 1 લાઈક કરે છે, કોમેન્ટ કરે છે, 2 લાઈક કરે છે. ઘણી વખત પ્રાર્થનાઓ વિશેના પણ મેસેજોને આપણે વાંચેલા પણ છે, પણ ક્યારેય અંદર ઉતાર્યા નથી. હું એમ કહીશ, કદાચ કાંઈ ન આવડે તો 2 કડી તો ચોક્કસ યાદ રાખી લેજો, જે મનને તમને ફંદમાંથી છોડાવનાર છે. કે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. સ્વરૂપ અનુપમ સારને રે લો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લો. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લો. જેને ભજતા છૂટે
કરે ભવ પાર ને રે લો જેને ભજતા છૂટે પંદ કરે ભવ પાર ને રે બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લો વાંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ. બે કડી માત્ર આટલી યાદ રાખી લેજો. સવારે ઉઠી અને કાંઈ આવડે ન આવડે બસ આ બે કડી ગાઈ લેવી. વંદુ સહજાનંદ રસ રૂપ વંદન કરી લીધા, પ્રાર્થના આવી ગઈ. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ કર પ્રભાતે દર્શનમ. આવડે ન આવડે વંદુ સહજાનંદ રસ રૂપ આ ટેબ્લેટ અસર કરે યા ન કરે, આ ટેબ્લેટ અસર કરશે. શરીર માટે બધા પ્રકારના અલગ અલગ બોડીના સ્ટ્રક્ચર પ્રમાણે દવાઓ હોય. ઓછા પાવરવાળી શરદીની દવા હોય ને વધારે પાવરવાળી શરદીની દવા હોય. પણ ડૉક્ટર શરદીની દવા આપે સાથે સાથે કે એસિડિટીની દવા આપે, જેથી કરીને તાસીર પ્રમાણે એસિડિટી પણ ન થાય. પાવર વધારે એમ એસિડિટીની દવાનો પણ પાવર વધારે આવે. આ દવા અસર ના કરે તો આ દવા, આપણે જેમ ડૉક્ટર બદલીએ છીએ કે આ ડૉક્ટર બરાબર નથી, ચાલો એથી બીજા પાસે જઈએ, ત્રીજા પાસે જઈએ, ચોથા પાસે જઈએ. વંદુ સહજાનંદ રસ રૂપ વંદન આવી ગયા, એકમાં જ બધું, ઓલ ઇન વન. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર. નાનો સુનો નહીં, કેવો સાર? અનુપમ, જેનો જોટો ક્યાંય જોવા ન મળે. શેરડીનો રસ મળી જાય પછી હાઠા હામું કોઈ જુએ નહીં. શેરડીના હાઠાનો તમામ સાર એક ગ્લાસની અંદર રસ રૂપી આવી ગયો છે, અનુપમ સાર. એનું ભજન કરવાથી શું થશે? જેને ભજતા છૂટે ફંદ. લો, ઓલ ઇન વન. ફંદ એટલે ખાલી ગળે ફાંવો ખાઈએ ઈ ફંદ નહીં. હા, નહીં તો ઘણા ને ફંદ એટલે ગળે ફાંવો ખાઈ ફંદ ને કે તો આપણે ક્યાં વળી જવું છે ત્યાં ગળે ફાંવો ખાવા કે? સંસારની અંદર રહ્યા છીએ એ પણ એક ફંદ છે. વ્યવહારની અંદર રહ્યા છીએ એ પણ એક ફંદ છે. માયામાં રહ્યા છીએ એ પણ એક ફંદ છે. બંધન, જ્યાં જે વસ્તુ બંધન કરતા છે સમજી લેજો ફંદ છે. આજના યુગમાં મોબાઈલ બંધન કરતા છે ને છે એટલે તમે એનામાં બંધાઈ ગયા છો. બંધન નથી એમ નહીં, છે જ. આ યુગની અંદર આ દેશમાં ઇન્ટરનેટ બંધન કરતા છે. હાલ કદાચ બંધ થઈ જાય, 2 દિવસની રજા, તો બધાય જોબ ન જાય તોય ચાલે. લો, બધું બંધ થઈ જશે. બંધન કરતા છે. પણ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને, એનું જેણે ભજન કર્યું બસ એના કામ થઈ ગયા છે. આવું ભજન જ્યારે ઉદય કુંવરબા કરતા હોય અને એનો ભાઈ લાલજી સુબો એનાથી આ સહન થાય નહીં, લાલજી સુબાથી સહન ન થયું, એણે જઈને પોતાની બહેનને કીધું કે બેન, તે આ શું માંડ્યું છે? બેન, તને આ સ્વામિનારાયણમાં એવું તે શું દેખાણું છે કે તું એને ભગવાન માને છે? એવું તો તને શું દેખાણું છે એની અંદર? ત્યારે બેન કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે, એમાં મારું મન ચોંટી ગયું છે. બસ, બીજું મને કાંઈ ખબર. મારું મન છે એમાં ચોંટી ગયું છે. મારું મન છે એની અંદર આસક્ત બની ગયું છે. મારું મન એને હરી લીધું છે. રાત દિવસ પછી હવે મને એના સિવાય બીજું કાંઈ સૂઝતું પણ નથી. મારું મન સતત એના વિચારોમાં ને વિચારોમાં જ રટ્યા કરે છે. ભાઈ સાંભળ, અત્યાર સુધી જેટલા પણ અવતારો થયા એ અવતારોના પણ અવતારી કહી શકાય એવા સર્વોપરી ભગવાન એ સ્વામિનારાયણ અક્ષરધામના અધિપતિ સ્વયં પોતે
આ અવની ઉપર પ્રગટ થઈને આવ્યા છે ને પ્રગટપણે આજ અહીંયા આગળ વિચરણ કરી રહ્યા છે. સૌનાય સ્વામી એવા નારાયણ છે, સૌનાય સ્વામી છે, એની ઉપર કોઈ નહીં. માટે મારું મન એની અંદર ચોટ્યું છે. જ્યાં આવું બોલે ઉદય કુંવરબા ત્યાં તો ભાઈ નીચે જમીનથી એક વેત ઊંચો થાય. પાવર આવે. શું વાત કરે છે. ક્રોધ ચડે. એ માણસને ક્રોધ ચડે ને પછી એને કાંઈ હૂજ પડતી નથી. ખબર નહીં ક્રોધ આવે પછી શું કરી નાખે એ એને ખબર પડતી નથી. ન બોલવાનું બોલી નાખે, ન કરવાનું પણ ઘણી વખત કરી નાખે છે. ભાઈ ગુસ્સે થયો. ગુસ્સે થઈને ભાઈ કહે છે બહેનને, બહેન એવા પાખંડીને તું ભગવાન માને છે? બહેન કહે છે મારા ભગવાનને પાખંડી ન કહીશ. ભાઈ અને બહેનની લડાઈ ચાલે.